हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મિત્રો આપણે આવી ગયા છીએ જામનગરની અંદર શ્રી જિગ્નેશ દાદાના સરસ મજાના સુંદર અવાજે શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે ને તે આયોજન હલિયા પરિવાર દ્વારા આયોજિત છે। તો આપણે આવી ગયા છીએ તે સ્થાન ઉપર। આ પાર્કિંગની વ્યવસ્થા છે, આ બધી આ તમે જોઈ લેજો। ને સામેની બાજુ આ બાજુ કથા ચાલુ છે। તો આપણે ત્યાં આયોજન ખૂબ સરસ છે। આની પહેલાનો આપણે વિડીયો તમને આમાં આપણી આ ચેનલમાં મૂક્યો હતો। આજે તો જમણવાર વિભાગ, ચા પાણી વિભાગ, છાશ વિભાગ, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો સપ્તાહ ચાલુ છે, તમે જોઈ શકો છો, પણ આપણે તેનો અવાજ આમાં આપણા વિડીયોની અંદર ના નાખી શકી, કેમ કે આ સપ્તાહ લાઈવ ચાલુ હોય। ને આખો ડ્રમ ખચોખચ ભરેલો છે ને બારે આટલું માણસો સપ્તાહ સાંભળવા આવેલું છે। બારે આવી રીતે સ્ટોલ છે, કોઈને કંઈ ખરીદી કરવી હોય ભગવાન માટે તો બારે સ્ટોલ પણ છે। ને અંદર જઈને તમને પ્રયાસ કરીશ સારી રીતે કંઈક વિડીયો બતાવવાની, કેમ કે મેઇન ગેટેથી અંદર પગ દેવાય એટલી પણ જગ્યા નથી, અંદર જવાય એમ જ નથી। માણસો એટલું છે અંદર ને બારે એટલું છે। જિગ્નેશ દાદાના દર્શન કરાવવાની એક ટ્રાય કરું। અંદર જો થોડીક જગ્યા મળે તો અંદર જાઉં ને તમને દર્શન કરાવું જિગ્નેશ દાદાના। અને આપણા વિડીયા સારા લાગતા હોય ને આ વિડીયો પણ સારો લાગે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે। મિત્રો અહીંયાથી જિગ્નેશ દાદાના સુંદર મજાના અવાજથી કથાનું રસપાન થઈ રહ્યું છે। મિત્રો આ છે બધો જમણવાર વિભાગ, સામે સુરત દાદા આથમવાની તૈયારીમાં છે। સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે અહીંયા પ્રસાદનો। આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે। આ બધા સ્વયંસેવક રાતને દિવસ કામ કરે છે અહીંયા બધા। પબ્લિક તમે આગળ જોયું જ હશે આગળના વિડીયોમાં કેટલું છે। તમામને પ્રસાદ આપવામાં આવશે ને તમામ માટે ખૂબ સારી વ્યવસ્થા છે પ્રસાદની, વિશાળ જગ્યા છે પ્રસાદ માટેની। હમણાં બતાવીશ અહીંયા પ્રસાદ દેવાનું ચાલુ થાય એનો વિડીયો પણ તમને બતાવીશ, જોડાયેલા રહેજો વિડીયોમાં। જમ્યા પછી પ્રસાદ લીધા પછી આ પાણીની વ્યવસ્થા છે બધી। મિત્રો આ છે છાશની વ્યવસ્થા, જોઈ શકો છો। સ્વયંસેવક મિત્રો બધા બેઠા છે, બસ પ્રસાદ વિતરણ ચાલુ થાય તે પછી અહીંયા બધી વ્યવસ્થા છાશની ખૂબ સરસ છે। આથી પ્રસાદ લેવાઈ જાય, પાણીની વ્યવસ્થા, અહીંયા છાશની વ્યવસ્થા જોઈ શકો છો આમ। મિત્રો હવે આપણે આવી ગયા છીએ મહારસોડાની અંદર, મુલાકાત લેશું।
મિત્રો આપણી ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે. આ ગોડાઉન તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું. હવે તમને આ બાજુ લઈ જાઉં. બધા મશીન દ્વારા પ્રસાદ બનાવવામાં આવે છે. આ બાજુ ગુંદી લાઈવ. ગુંદી પ્રસાદ બનાવવાની ચાલુ જ છે. આ બાજુ ગુંદી સ્ટોકમાં છે બધી. આ બાજુ રોટલી બને છે. લોટ બાંધવાનું મશીન છે. આ બાજુ રોટલીનું કામ ચાલુ છે. બધાય સ્વયંસેવક મિત્રો ખૂબ સારી મહેનત કરે છે. ને મિત્રો બધી રસોઈ અહીંયા પ્રસાદ જે કઈ બને છે બધો દેશી ચૂલાનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ છે પટેલ સાહેબ. આજે લગભગ જ્યારે વિડીયો પેલો અહીંનો આયોજન ચાલુ હતું ત્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે સેવામાં હતા. આજે પણ સેવામાં છે. આ બધા સ્વયંસેવક જુઓ, ગરમી છે પણ ખડે પગે છે. ધન્યવાદ. હા, ચાલુ થઈ પેલા 10 દિવસ. કેટલા દિવસ થયા પટેલ સાહેબ? સપ્તાહ ચાલુ થઈને એ પેલા 10 દિવસથી હું અવિરત સેવા કરું છું. સવારે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ફલિયા પરિવારમાં. જે આપણે સપ્તાહનું આયોજન જામનગરમાં થયું છે ત્યાં નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર સેવા આપે છે. ખૂબ સરસ મજાની સેવા કરીએ છીએ ને આનંદ આવે છે અમને સેવા કરવામાં. કથા સાંભળવા માટે બધા પહોંચી જાજો. ફલિયા પરિવારની આંગણે હરખના તેડા છે. આ તો મારા વાલા. મિત્રો આપણે પાછા આવી ગયા છીએ રસોડા વિભાગમાં. ફૂલ તૈયારી થઈ ગઈ છે પ્રસાદની. રાધે 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 બોલો દ્વારકાધીશ કી જય. રાધે રાધે કરો. રાધે 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 કરો. રાધે 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 રાધે. મિત્રો પ્રસાદ ચાલુ થઈ ગયો છે. બધા ભક્તો આવી ગયા છે પ્રસાદ વિભાગમાં.
રાધે રાધે. જમાડવાર વિભાગ ચાલુ થઈ ગયો છે. રાધે રાધે મિત્રો, આ રીતે જમણવાર ચાલુ થઈ ગયો છે. વિડીયો થોડોક મોટો બનશે પણ નિરાતે જોજો, મજા આવશે. હાલ આ બહેનો માટે જમણવાર છે. આ બાજુ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે પ્રસાદ લેવા. વિડીયો સારો લાગે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો જમી લીધા પછી આ છે પાણીની વ્યવસ્થા છે. જમી લીધા પછી અહીંયા પાણીની વ્યવસ્થા છે. તમને છાશની વ્યવસ્થા હવે બતાવીશ. આગળ અહીંયા બધી છાશની વ્યવસ્થા અહીંયા છે. આ છે બહેનો માટે છાશનો વિભાગ. બોલો દ્વારકા દીચાની જય. મિત્રો આજે કથાનો દિવસ ત્રીજો છે અને સાંજે 7 વાગી ચૂક્યા છે.
હવે કથા સમાપ્તિની ઓર છે આજના દિવસની. એ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં રાધે રાધે લખી નાખજો અને આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. અમારા શબ્દમાં કાંઈ ભૂલ હોય તો માફ કરજો. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. અને જો અહીંનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખી નાખજો. હજી એક વિડીયો અહીંનો બનાવજો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.